નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્ષ 2021માં ગુજરાતમાં કઈ કઈ નવી સરકારી ભરતીઓ થવાની છે તેની સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં જોવાના છે અને એ પણ પ્રૂફ સાથે. તેથી વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને સાથે સાથે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. સાથે સાથે વિડીયોને લાઇક કરી તમારા દરેક મિત્રો વોટ્સએપ, ફેસબુક અને ટેલિગ્રામમાં શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી જોઈન કરી લેજો. અને હા મિત્રો, ઘણા બધા મિત્રો મને વોટ્સએપ પર અને ફોન કરીને કમેન્ટમાં પૂછતા હોય છે કે કમ્પ્યુટર માટે કયું મટીરિયલ છે સૌથી બેસ્ટ રહેશે. તો તેમના માટે હું સજેસ્ટ કરવા માંગીશ કમ્પ્યુટર એડવાન્સ લેવલ નામનું મટીરિયલ. મિત્રો, આ મટીરિયલની ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી તમે પરચેસ કરી શકો છો. ડેમો કોપી ખાસ મિત્રો પીડીએફ ડાઉનલોડ કરો. તમારી પાસે કોઈ પણ પ્રકાશનની બુક હોય, ઇવન જીસીઆરટીની ટેક્સ્ટ બુક લઈ લો અથવા સીસીસીની બુક સાથે કમ્પેર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કામ આ મટીરિયલ સૌથી બેસ્ટ છે. બધા મટીરિયલ કરતાં તમને આ બેસ્ટ લાગશે અને આ મટીરિયલ ઉપર તમને અત્યારે 35% જેટલું ડિસ્કાઉન્ટ છે. બુક પરચેસ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો અથવા તો વોટ્સએપ પર મેસેજ કરી વધુ માહિતી મેળવી શકો છો. અત્યારે તમને 35% ડિસ્કાઉન્ટ છે અને 200 રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જશે. 3 થી 5 દિવસમાં ડિલિવરી થઈ જશે. આમ તો 2 દિવસ જ લાગે છે, પણ સેફટી માટે આપણે 3 થી 5 દિવસ કહેતા હોઈએ છીએ. લાસ્ટ બિન સચિવાલયમાં આમાંથી 22 પ્રશ્નો બેઠા પ્લસ એક પ્રશ્ન જે પ્રેક્ટિકલ હતો તે આ મટીરિયલમાં ઇમેજમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. ટોટલ 23 પ્રશ્નો તમે કહી શકો છો. આ ઉપરાંત 2020ની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલા પ્રશ્નો બેઠા પૂછાય એ પણ તમને અહીંયા તમને જણાવેલું છે. અહીંયા તમને અનુક્રમણિકા આપેલી છે, પરંતુ આપણે વધારે ચર્ચા કરતા નથી કારણ કે ડિસ્ક્રિપ્શનમાં તમને ડેમો કોપીની લિંક આપી છે. એ તમે ચેક કરશો એટલે તમને લાગશે કે શું કામ આ મટીરિયલ છે બેસ્ટ છે. એટલે ખાસ મિત્રો બધા લોકો છે પરચેસ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી ખરીદી શકો છો. આ ઉપરાંત તમે તમામ ટોપિક તમારા કવર થઈ જશે. અપેન્ડિક્સ જી લઈ લો, એચ લઈ લો, એના કરતાં પણ વધારે 2-3 ચેપ્ટર આપેલા છે. ઉપરાંત બિન સચિવાલયને અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નો તમને આમાં મળી જશે અને સાથે સાથે મોક ટેસ્ટની પીડીએફ પણ તમને ફ્રીમાં મળશે. ઓકે, તો તમે ખાસ ચેકઆઉટ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે કઈ કઈ નવી સરકારી ભરતીઓ આવવાની છે. આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પ્રૂફ આપણે વિડીયોના લાસ્ટમાં જોવાના છીએ કે શું કામ આ ભરતીઓ થવાની છે. ઓફિશિયલ સોર્સ છે આપણે લાસ્ટમાં જોવાના છીએ. સૌથી પહેલા ભરતી નંબર 1 જોઈએ તો પોસ્ટનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ. આનું પ્રૂફ આપણે વિડીયોના લાસ્ટમાં જોવાના છે, તેથી એન્ડ સુધી જોતા રહેજો. ટોટલ 11 થી પણ વધારે સરકારી ભરતીઓ, મોટી સરકારી ભરતીઓ છે તે થવાની છે વર્ષ 2021માં. સંપૂર્ણ વિગત જોશું, ક્યારે આવશે એ પણ વિડીયોમાં આગળ જણાવીશું. તો વિડીયો ખાસ એન્ડ સુધી જોતા રહેજો અને આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. ચાલો, ત્યાર પછી કુલ કેટલી જગ્યાઓ હશે તો 13,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અને પોસ્ટનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ. ઘણા બધા મિત્રો આ ભરતીની તૈયારી કરી રહ્યા હશે. તમે પણ તૈયારી કરતા હો તો મિત્રો ખાસ કમેન્ટ કરી જણાવજો કે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો કે કેમ, તો આપણે આગળ વિડીયો એ પ્રમાણે બનાવી શકીએ. લાયકાત શું છે કે 12 પાસ જ રહેશે. પોલીસ કોન્સ્ટેબલ માટે લાયકાત ચેન્જ થવાની નથી, એટલે ખાસ તમે નિશ્ચિત થઈ જાઓ. ગ્રેજ્યુએટ કરવામાં નહીં આવે. કુલ વય મર્યાદા આપણને ખ્યાલ છે 18 વર્ષ હશે. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો 19,600 જેટલો સ્ટાર્ટિંગ 5 વર્ષ માટે ફિક્સ પગાર હશે. ત્યાર પછી આપણે બીજી ભરતીનું માહિતી લઈએ તો બીજી ભરતીનું નામ છે જીપીએસસીની ભરતી. આમાં અલગ અલગ ઘણી બધી પોસ્ટ હશે. કુલ કેટલી જગ્યાઓ હશે તો કે કુલ જગ્યાઓ હશે 1450 જેટલી જગ્યાઓ પર જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવશે, જેના માટે લાયકાત આપણને ખ્યાલ છે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ત્યાર પછી વય મર્યાદા મિત્રો આમાં 21 વર્ષ હશે. ઓકે, અહીંયા તમને 18 લખેલું છે પણ 21 વર્ષ હશે. પગાર ધોરણ આપણને ખ્યાલ છે કે 35,000 કરતાં પણ વધારે રહેશે. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજી ભરતીની વાત કરીએ તો ત્રીજી ભરતીનું નામ છે મિત્રો સ્ટાફ નર્સ. આ ભરતીના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. તમે ઓજસમાં જઈને ભરી શકો છો. કુલ કેટલી જગ્યાઓ છે તો કે 700 જેટલી જગ્યાઓ પર ભરતી છે. સ્ટાફ નર્સની લાયકાત ગ્રેજ્યુએશન કરેલું હોય તે લોકો જ એપ્લાય કરી શકશે. 18 વર્ષની આમાં પણ 21 વર્ષ આવશે. ઓકે, ત્યાર પછી પગાર ધોરણ જોઈએ તો 31,340 જેટલો પગાર છે. સ્ટાર્ટિંગ પગાર છે. એપ્લાય કરવા માટે છેલ્લી લિંક તારીખ અહીંયા જણાવેલી છે. તો ઓજસ ઉપર જઈને જે મિત્રો ભરવા માંગતા હોય તે મિત્રો છે ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી આપણે ચોથી ભરતીની વાત કરીએ. ઘણા બધા મિત્રો આની પણ તૈયારી કરી રહ્યા છે, જેનું નામ છે પીએસઆઈ એએસઆઈની
ભરતી। મિત્રો આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ હશે તો મિત્રો અત્યારે 500 જેટલી જગ્યાઓ તો તમે મિનિમમ ધારીને ચાલી શકો છો। આના કરતાં વધશે ને વધવાની છે, ફાઇનલ જ છે જગ્યાઓ, પરંતુ આપણે કેટલી વધશે અત્યારે જણાવી શકીએ નહીં। એટલે 500 અત્યારે તમે ધારીને છે તૈયારી કરી શકો છો। પીએસઆઈ એએસઆઈ બંનેની ભરતી આવવાની છે અને પોલીસ કોન્સ્ટેબલની મેં તમને કીધું એ રીતે કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે, 12,000 થી લઈને 13,000 જેટલી જગ્યાઓ પર ભરતી થશે। આનો પ્રૂફ છે આપણે લાસ્ટ વિડીયો, આ વિડીયો પૂરો થાય ત્યારે એન્ડમાં આપણે જોવાના છીએ ઓફિશિયલ સરકારી કર્મચારી દ્વારા, ઓકે, આમ તો તમને કહી દો કે ગૃહમંત્રી દ્વારા છે જાહેરાત કરવામાં આવી છે, એનો વિડીયો છે આપણે જોવાના છીએ। તો વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। લાયકાત આમાં સ્નાતક હશે, વય મર્યાદા 21 વર્ષ મિનિમમ હોવો જોઈએ, પગાર આના માટે 19,600 સ્ટાર્ટિંગ હશે, પરંતુ આમાં ઝડપથી તમારો પગાર વધશે। ત્યાર પછી મિત્રો આપણે પાંચમી સરકારી ભરતીની વાત કરીએ તો કઈ સરકારી ભરતી આવવાની છે તો તેનું નામ છે જુનિયર ક્લાર્ક। મિત્રો આની પણ ભરતી 2021માં થશે, ઓકે, ક્યારે આવશે એની પણ આપણે માહિતી લઈએ તો કુલ 1,000 જેટલી જગ્યાઓ હશે, આના કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થશે। આના ફોર્મ મિત્રો ફરીવાર ભરાશે, 12 પાસ ઉપર ભરતી હશે, કોઈ ચેન્જીસ આવશે નહીં એવી શક્યતાઓ બહુ ઓછી છે, પરંતુ ગ્રેજ્યુએટ કરવાની વાત આમાં ચાલી રહી છે, પરંતુ આપણે આગળ જોશું કે શું ગ્રેજ્યુએશન થશે કે કેમ। વય મર્યાદા આના માટે અત્યારે 18 વર્ષ છે, પરંતુ આગળ 21 વર્ષ થઈ શકે છે। 19,600 સ્ટાર્ટિંગ પગાર રહેશે અને જુનિયર ક્લાર્કના ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે, બધા મિત્રોને ખ્યાલ હશે, આઈ થિંક 2017-18માં ફોર્મ ભરાયા છે, પરંતુ એ ફોર્મ છે એ ફરીવાર ભરાશે। ખાસ મિત્રો તમે નોંધ કરી લેજો, કારણ કે એ પછી EWS આવ્યું, રિઝર્વેશનની નવી કેટેગરી એડ થઈ પછી ફોર્મ ભરાવાના બાકી છે, એટલે આ ભરતીના ફોર્મ ફરીવાર ભરાશે। ત્યાર પછી આપણે છઠ્ઠી ભરતીની માહિતી લઈએ તો એ છે એટીડીઓ એક્ઝામ માટેની ભરતી, જેની કુલ જગ્યાઓ છે 114 છે। આના બધા મિત્રોએ ફોર્મ ભરી પણ દીધા છે, અને એક્ઝામ ક્યારે આવશે એ પણ આપણે માહિતી લઈએ। સ્નાતક છે આની તો બધાને ખ્યાલ છે, 21 વર્ષ છે, પગાર ધોરણ 35,200 જેટલો પગાર રહેશે। તો આની પરીક્ષા, આની એક્ઝામ ડેટ ક્યારે ડિક્લેર થઈ શકે છે તો એપ્રિલ મહિનામાં છે એ એક્ઝામ ડેટ આવી શકે છે। એક્ઝામ ડેટ ક્યારે ડિક્લેર થશે એની વાત છે, એપ્રિલ મહિના સુધીમાં એક્ઝામ ડેટ છે ડિક્લેર થશે, અને જૂન અથવા તો જુલાઈ મહિનામાં તમારી પરીક્ષા લેવાઈ શકે છે, એટલે તૈયારી રાખજો। આના પહેલા બિન સચિવાલયની પરીક્ષા લેવાશે, પછી એટીડીઓની પરીક્ષા લેવાશે। ત્યાર પછી આપણે સાતમી ભરતીની માહિતી લઈએ તો એ છે સિનિયર ક્લાર્ક। સિનિયર ક્લાર્કની કુલ કેટલી જગ્યાઓ છે તો કે 431 જગ્યાઓ પર ભરતી છે। સ્નાતક લાયકાત છે, 21 વર્ષ મિનિમમ વય મર્યાદા છે, અને પગાર ધોરણની વાત કરીએ તો તમારે 19,600 સ્ટાર્ટિંગ પગાર રહેશે। આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો મિત્રો, ત્યાંથી તમને પીડીએફ મટીરિયલ પણ ડેઈલી પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે, આવનારી ભરતીઓની માહિતી પણ તમને મળતી રહેશે। ત્યાર પછી મિત્રો બિન સચિવાલય ક્લાર્કની ભરતી વિશે માહિતી લઈએ, એમાં જગ્યાઓ વધશે। કુલ અત્યારે 3900 જગ્યાઓ છે, 3,900 જગ્યાઓ પર વાત ચાલી રહી છે, પરંતુ મિત્રો હું તમને 100% શ્યોરિટી સાથે કહું છું કે જગ્યાઓ છે આની વધવાની છે। અત્યારે હું તમને કહી શકું છું કે 4300 થી 4500 જેટલી જગ્યાઓ તમારે ધારીને ચાલવાની છે કે આટલી જગ્યાઓ મિનિમમ વધવાની છે, ઓકે। ત્યાર પછી આની આપણને ખ્યાલ છે કે લાયકાત શું છે તો કે 12 પાસ છે, આમાં પણ કોઈ ચેન્જીસ થવાના નથી, ગ્રેજ્યુએશન કરવાના નથી, વય મર્યાદા 18 વર્ષ છે, પગાર ધોરણ 19,600 છે। ત્યાર પછી મિત્રો નવમી ભરતી વિશે માહિતી લઈએ તો પોસ્ટનું નામ છે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર। જીએસઆરટીસી કંડક્ટરની કુલ જગ્યાઓ જોઈએ તો 2389, ઓકે, 2,389 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે। આની લાયકાત શું છે તો કે 10 પાસ છે તમારે લાયકાત છે, ઓકે, વધારે 12 પાસ હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારું મેરિટ છે ખૂબ જ ઊંચું બની જાય છે। ત્યાર પછી મિત્રો વય મર્યાદા 18 વર્ષ છે, પગાર ધોરણ 19,600 આમાં પણ રહેશે। ત્યાર પછી 10મી ભરતી વિશે વાત કરીએ કે 2021માં કઈ ભરતી થવાની છે તો 10મી ભરતીનું નામ છે ફોરેસ્ટ ગાર્ડ, એટલે કે વન રક્ષક માટેની ભરતી, જેના માટે કુલ જગ્યાઓ કેટલી હશે તો કે 370। અત્યારે મિત્રો આની 450 જેટલી જગ્યાઓ થઈ શકે છે, ઓકે, આના પણ ફોર્મ ફરીવાર ભરાઈ શકે છે, ઓકે, ફરીવાર ફોર્મ ભરાવાની શક્યતા છે। ત્યાર પછી મિત્રો લાયકાત શું છે તો કે 12 પાસ છે, આમાં પણ કોઈ ચેન્જીસ નહીં આવે, 18 પાસ છે, 18 વર્ષ મિનિમમ કરેલા હોવા જોઈએ, ઓકે, અને 19,600 તમારો પગાર ધોરણ રહેશે। અને ફોરેસ્ટ ગાર્ડ માટે ખાસ મિત્રો તૈયારી કરતા હો તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આવવાની છે તેના ડેઈલી તૈયારી કરવા માટેના લેક્ચર્સ માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યાર પછી મિત્રો આપણે 11મી ભરતી વિશે વાત કરીએ તો તેનું નામ છે ગ્રામ સેવકની ભરતી। હા મિત્રો, આ ભરતી છે સાવ નવી છે અને 1100 થી 1350 જેટલી જગ્યાઓ પર ભરતી થઈ શકે છે,
ઓકે, ક્યારે આવશે, શું છે આ ભરતી વિશે માહિતી જોતી હોય તો વિડીયો તમે કમેન્ટ કરશો તો આપણે અલગથી વિડીયો બનાવી આપીશું. 12 પાસ આના માટે લાયકાત હશે, વય મર્યાદા 18 વર્ષ હશે અને પગાર ધોરણ આના માટે પણ 19,600 આસપાસ રહેશે. સ્ટાર્ટિંગ 5 વર્ષ માટે ફિક્સ પગાર હોય છે. ત્યાર પછી મિત્રો આપણે પ્રૂફની વાત કરતા હતા. ત્યાં તલાટી કમ મંત્રી 12મી એક ભરતી વિશે માહિતી લઈએ તો 12મી ભરતીનું નામ છે તલાટી કમ મંત્રી, જેની પણ ભરતી થવાની છે. એના 1800 જેટલી જગ્યાઓ હતી, પરંતુ અત્યારે તમે 2000 જગ્યાઓ ધારીને ચાલી શકો છો, જેના ફોર્મ ભરીવાર ભરાશે. આના ફોર્મ પહેલાં ભરાઈ ગયા છે, પરંતુ હવે EWS કેટેગરી આવવાને કારણે તલાટીના ફોર્મ છે ફરીવાર ભરાવાના છે. ક્યારે ભરતી આવશે, શું છે એની વિગત આપણે આગળના વિડીયોમાં જોવાના છે. કઈ રીતે તૈયારી કરવી, શું મટીરિયલ પ્રિફર કરવું, અને ખાસ મિત્રો કમ્પ્યુટરનું મટીરિયલ પરચેસ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. તો ચાલો હવે જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની 12,000 જગ્યાઓ આવવાની છે, તેની ગૃહમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, તેનો ઓફિશિયલ વિડીયો. આગામી દિવસોમાં પણ રાજ્યની અંદર 12,000 નવા લોકરક્ષકોની ભરતી કરવા માટેનો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયના આધાર ઉપર આગામી દિવસોની અંદર આ પ્રક્રિયા થશે. તો મિત્રો આ હતો ઓફિશિયલ ગૃહમંત્રી દ્વારા જે વિડીયો છે એ જાહેર કરવામાં આવેલો છે કે આગામી સમયમાં 12,000 જેટલી જગ્યાઓ પર ભરતી થશે. તમે વિડીયો પણ જોઈ શકો છો, 7 જાન્યુઆરીનો છે, 2021નો જ છે. ઓકે, તો ખાસ તમે તૈયારી છે અત્યારે ત્યાં શરૂ કરી શકો છો. આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ 2021માં લેવાની છે. ઓકે, કારણ કે 2000 આપણને ખ્યાલ છે 2022માં ચૂંટણી પણ ગુજરાતમાં છે, એટલે ખાસ તમે તૈયારી શરૂ કરી દેજો. કોઈ પણ ક્વેરી હોય કમેન્ટ દ્વારા જણાવી શકો છો, અને આપણે આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. સાથે સાથે કમ્પ્યુટરનું મટીરિયલ પરચેસ કરવા માટે લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી તમે પરચેસ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.